નમસ્તે. છાતીમાં બળતરા એટલે કે રિફ્લક્સ ડિસીઝ એનું નિદાન કઈ રીતે કરવામાં આવે? મિત્રો, મોટાભાગના કેસમાં છાતીમાં બળતરા થવાનું કારણ સ્ટમકમાં રહેલો એસિડ ઉપર આવતો હોય એ હોય છે, પરંતુ અન્ય કારણ પણ હોઈ શકે. એટલા માટે નિદાનનું પહેલું પગથિયું હોય છે દર્દીના લક્ષણો. મોટાભાગના કેસમાં જેને એસિડ રિફ્લક્સ હોય એ લોકોને જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય છે. બીજું, ઘણીવાર જમ્યા પછી આગળ નમીને કામ કરે તો જમેલો ખોરાક ગળામાં ઉપર આવી જવો. રાત્રે સૂતા હોય તો ઊંઘમાંથી અચાનક ઉઠી જાય, કારણ કે જે ખોરાક ગળામાં આવવાથી ખાંસી શરૂ થઈ જાય. આ બધા લક્ષણો હોય તો એ લોકોની રિફ્લક્સ ડિસીઝ હોઈ શકે. તકલીફ વધારે હોય તો નેક્સ્ટ સ્ટેપમાં આવે એન્ડોસ્કોપી. એમાં દર્દીને દવા આપીએ જેથી એને ઊંઘ આવી જાય અને પછી મોઢામાં દૂરબીન નાખીને તપાસ કરવામાં આવતી હોય છે. એમાં આપણે અન્નનળી અને જઠર વચ્ચેનો વાલ કેટલો ઢીલો છે, લૂઝ છે એ જોઈ શકીએ. એસિડ ઉપર આવવાને લઈને અન્નનળીમાં સોજો કે ચાંદા હોય તો એ પણ જોઈ શકીએ છીએ. એના પછીનું નેક્સ્ટ સ્ટેપ હોય છે મેનોમેટ્રી. એની અંદર અમે દર્દીના નાકમાંથી એક સ્પેશિયલ નળી જેવું એન્ટર કરતા હોઈએ છીએ, જે અન્નનળીમાં થઈને સ્ટમક સુધી જતું હોય છે. અને પછી દર્દીને મોઢેથી પાણીને એવું આપીએ અને એ દરમિયાન જે વાલ્વ છે એનું પ્રેશર બહાર કોમ્પ્યુટર પર જોઈ શકીએ છીએ આપણે, તો એને મેનોમેટ્રી કહેવામાં આવે છે. એ જ રીતે પીએચ મેટ્રી પણ એક ટેસ્ટ આવે, જેની અંદર આપણે દર્દીની અન્નળીમાં એક સેન્સર મૂકતા હોઈએ છીએ અને 24 કલાક દરમિયાન કેટલો એસિડ ઉપર આવે છે એનું રેકોર્ડિંગ કરતા હોઈએ છીએ અને એ રેકોર્ડિંગ આપણે કમ્પ્યુટરમાં ગ્રાફ સ્વરૂપમાં જોઈ શકતા હોઈએ છીએ. આટલા રિપોર્ટ્સને આધારે પરફેક્ટ નિદાન થતું હોય છે. થેન્ક યુ.